હાય ફ્રેન્ડ્સ, તો શિયાળાની ઋતુ આવી ગઈ છે, આમળા પણ આવવા માંડ્યા છે અને આપણે એની કંઈ રેસીપી ન બનાવીએ એવું તો ચાલે નહીં. એટલે આપણે આમળા લેશું અને તેને બાફવા મૂકશું. આમળા બફાઈ જાય એટલે આપણે તેની ચીરું છે તે અલગ કરી લઈશું અને બાફેલા આમળાની ચીરું ઇઝીથી અલગ થઈ જાય છે. બધી ચીરું અલગ થઈ જાય પછી આપણે તેને મિક્સરના બાઉલમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ થઈને આમળાનો પલ્પ તૈયાર થશે તેને આપણે એક મોટા પેનમાં લેશું. જેટલા આમળા હોય તેટલી આપણે તેમાં ખાંડ ઉમેરશું અને મિક્સ કરી લેશું. આ પલ્પને ખાટું મીઠું બનાવવા તેમાં સંચળ અને લીંબુ ઉમેરશું. આપણે આ પલ્પને સારી રીતે એકદમ મિક્સ કરી લેશું. આમળાના પલ્પને ઘટ કરવા માટે તેમાં તપકીરનું પાણી ઉમેરશું. આ પલ્પમાં આપણે ફૂડ કલર એડ કરીને મિક્સ કરી લેશું. થાળીમાં બટર પેપર ગોઠવીને આમળાનો પલ્પ છે તેને સેટ થવા મૂકી દઈશું. આમળાનો પલ્પ છે તે જામી ગયો છે. હવે તેને નાના નાના પીસમાં કટ કરી લેશું. નાના નાના પીસ તૈયાર છે પછી તેને આપણે સુગર કોટિંગ કરી લઈશું. તૈયાર છે આપણી વિન્ટર સ્પેશિયલ આમળાની ખાટી મીઠી કેન્ડી.